જ્યોતિષ જગત અંતર્ગત હું જ્યોતિષથી એક સાઈડનો સબ્જેક્ટ જેને ન્યુમરોલોજી કહેવામાં આવે છે, ગુજરાતીમાં એને અંકશાસ્ત્ર ગણવામાં આવે છે. અંકશાસ્ત્રનો પણ વ્યક્તિના જીવનમાં પ્રભાવ પડતો હોય છે. ન્યુમરોલોજી એ વ્યક્તિની જન્મ તારીખના આંક 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 એના ઉપરથી નક્કી કરવામાં આવે છે. વ્યક્તિનો જન્મ 22 તારીખે હોય તો 2 ને 2 4, 11 તારીખે હોય તો 1 ને 1 2, આ રીતે 1 થી 9 અંક ધ્યાનમાં લેવામાં આવતા હોય છે. હવે આપણે જાણીએ કે એક અંક એટલે શું. જેની જન્મ તારીખ 1 અથવા 1 નું સરવાળો થતો હોય એ જાતક સૂર્ય પ્રધાન ગણાય. એ જાતકોને ગુસ્સો રહેવાનો જ કુદરતી રીતે. એના માટે સૂર્યદેવને નિયમિત અર્ઘ્ય આપવું જરૂરી છે, સ્નાન કર્યા બાદ વહેલી સવારે. નંબર 2 આંકડો 2 અથવા 2 નું સરવાળો એ ચંદ્ર પ્રધાન જાતક ગણાય. બહુ શાંત વ્યક્તિત્વ હોય, બહુ ઉશ્કેરે ત્યાં સુધી એ ગુસ્સે ના થાય, એને ચંદ્ર પ્રધાન કહેવાય. 3 આંકડો જન્મ તારીખનો સૂચવે છે કે ગુરુ પ્રધાન હોય, વિશાળ હૃદયનો હોય, લેટ ગોની ભાવના વાળો હોય, બધાનો સમાવેશ કરી લેવો હોય, વિશાળ વિચાર વાળો હોય. નંબર 4 જે જાતકનો જન્મ તારીખ 4 અથવા 4 નો સરવાળો થાય એ રાહુ પ્રધાન કહેવાય. આવી વ્યક્તિને બનાવવો બહુ કપરો ગણાય. એ કોઈનાથી બને નહીં, એ કોઈની વાતમાં આવે પણ નહીં, ક્યાંય છેતરાય નહીં. આ એની લાક્ષણિકતા છે. નંબર 5 નો આંકડો એ બુધનો ગણાય છે, બુધ પ્રધાન, બુદ્ધિશાળી હોય, એ બુદ્ધિથી નિર્ણયો લે, લાગણી ઓછી અને બુદ્ધિ વધારે. 6 આંકડો શુક્ર પ્રધાન ગણાય, વૈભવી, મોજ શોખનો રસ ધરાવનાર. 7 આંકડો એ કેતુ, 7 આંકડો કેતુ, એ પણ બહુ ચાલાક હોય, એ જલ્દી તોય છેતરાય નહીં, પણ રાહુ જેટલો પ્રબળ નહીં. પણ 7 આંકડાને પણ સાચવીને રહેવું, 7 અને 4 બંનેથી. 8 આંકડો શનિ પ્રધાન, અંદરથી ખૂબ હોશિયાર હોય, શોમેનશીપમાં ના માનતો હોય, બહારથી એવું લાગે કે આ બહુ હોશિયાર નહીં હોય, પણ અંદરથી ઘર રખવું હોય. એ 8 આંકડાની કેરેક્ટરિસ્ટિક છે. જ્યારે 9 આંકડો એ મંગળ પ્રધાન ગણાય, જે બોલકણો હોય, સેલ્સમેનમાં વધારે સફળ રહેતો હોય. આ રીતે આંકડાઓનું જ્યોતિષ શાસ્ત્રમાં મહત્વ છે. રાજેશ રાણા, જય શ્રી કૃષ્ણ.